યોગસાર ટીકા યોગેન્દુ દેવની રચના ટીકા પતવાઈ 105મી ગાથા આપણી ચાલુ છે. 108 ગાથા છે, 3 ગાથા 2 બાકી રહી, 6, 7 ને 8 3. બરાબર. બીજું કયું શાસ્ત્ર લેવું છે વિચારી રાખો 2 દિવસ પછી. આત્મા જ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે એ ગાથા આપણી ચાલે છે. તે શિવ શંકર વિષ્ણુ ને રુદ્ર બુદ્ધ પણ તે જ, બ્રહ્મા ઈશ્વર જીન તે સિદ્ધ અનંત પણ તે જ. પરમાત્માના યથાર્થ સ્વરૂપના પ્રતિપાદક હજારો નામ લઈને ભાવના કરનાર ભાવના કરી શકે છે. નામ લેવું એ તો નિમિત્ત છે, તમારા પરિણામમાં શું થાય છે એનું જ કિંમત. તે નામોના નિમિત્તથી પરમાત્માનું સ્વરૂપ ધ્યાનમાં યથાર્થ જ આવવું જોઈએ. તમે નામ જે લો એ પણ અરહંત ભગવાનનું અવસ્થાનું સાચું સ્વરૂપ, આત્માનું શુદ્ધ સ્વરૂપ તમારા જ્ઞાનમાં આવવું જોઈએ. એ નામ લેવાનું પાછળનો ભાવાર્થ છે, અર્થ છે. બરાબર. તમે અરહંત ભગવાનનું કરો, પાર્શ્વનાથ ભગવાનનું કરો, મહાવીર ભગવાનનું, તમને જે ઠીક લાગે નામ લો. નામ સાથે મહત્ત્વ નથી, એની પાછળ તમારા જ્ઞાનમાં આત્માનું સાચું સ્વરૂપ આવવું જોઈએ. પરમાત્મા વાસ્તવમાં જૈન સિદ્ધાંતમાં સિદ્ધ ભગવાનને કહે છે જે પરમ શુદ્ધ છે તે એમના આત્મામાં કોઈ પરદ્રવ્યનો સંયોગ નથી. મારી વાત સાંભળ, વાત સમજવાની વાત છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ બાદ તારું નામ બિપિન અને બીજાનું નામ એ બિપિન, તો શું કરું? બિપિન કહું, કયું બિપિન સમજુ? ખ્યાલ આવે છે? એટલે અહીંયા જૈન ભગવાનમાં અરહંત ભગવાનનું નામ પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે. 1008 નામ છે ભગવાનનો. કેટલો? 1008 નામ છે ને. તેમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ શિવ શંકર બધું આવે. પણ નામ દીધું એટલે શું? કયું નામનું શું સ્વરૂપ સમજવાનું? હા, અરહંત ભગવાનનું પરમાત્માનું સ્વરૂપ સમજવાનું. એમ બ્રહ્મા વિષ્ણુ મહેશ એટલે હિન્દુવાળા નહીં, એ એમના ધર્મની વાત છે. તમારા જુઓ, ઘણા શબ્દો એક ધર્મમાં બીજા ધર્મમાં એક સરખા હોય, પણ એ ધર્મવાળાની એ શબ્દની સ્વરૂપની વાત જુદી હોય અને તમારા ધર્મમાં એ શબ્દના સ્વરૂપની વાત જુદી હોય. તમારે ધ્યાનમાં રાખવું પડે. તમે ધ્યાન નહીં રાખો તો ભૂલ કરશો. પોઈન્ટ સમજમાં આવે છે વાત? બરાબર. જુઓ, એ આત્મા કહે છે ને તમે આત્મા કહો છો. હિન્દુ ધર્મવાળા આત્મા નથી કહેતા? કહે છે ને? કહે છે કે નહીં આત્મા? તો આત્મા કયા? આત્માનું સ્વરૂપ એમ નામ શું છે? તમારામાં આત્માનું સ્વરૂપ શું છે? તો આ જૈન ધર્મની અંદર આત્માનું સ્વરૂપ દ્રવ્ય ગુણ પર્યાયાત્મક, સ્વતંત્ર આત્મા, સ્વતંત્ર દ્રવ્ય, અને એમનામાં આત્મા પરમાત્માનો અંશ. એ પર્યાયને માનતા નથી હિન્દુ ધર્મવાળા, દ્રવ્યને જ માને છે. બૌદ્ધ ધર્મવાળા દ્રવ્યને નથી માનતા, પર્યાયને માને છે. પછી આત્મા નામ દીધું હરખી વાત. રામ કહીએ, બરાબર. રામે મોક્ષ ગયા. રામનું નામ લઈએ તો મોક્ષ વગે. હા, એ લેવાનું તારે. આ એમના હિન્દુ ધર્મના રામનું તમારું નામ લેવાનું. હા, તો એ તમારે નથી લેવાનું નામ, ના જ લેવાનું. શું કઈ લેવાનું? એ રોમ તમારામાં છે. તમારામાં રોમ ભગવાન થયા તો ધનુષ લઈને થયા કે છોડીને થયા? નિર્ગંથ અવસ્થા ધારણ કરી હતી ને. મુનિ થયા હતા કે નહીં? રોમ થયા હતા ને મુનિ. તો મુનિ થયા તો એમની પાસે કશું હોય? મુનિ થયા પછી ભગવાન થાય કે પહેલા થાય? પછી થાય. તો પછી રોમ તમારે કયા ગણવાના? મુનિ અવસ્થાવાળા. તમારે હિન્દુ ધર્મનું નામ લો તો કોઈ શું કરે? તમારા ઊંધી વાત હોય તો બીજાનો કોઈનો ઉપાય નથી. એમ પરમાત્મા વાસ્તવમાં જૈન સિદ્ધાંતમાં સિદ્ધ ભગવાનને કહે છે જે પરમ શુદ્ધ છે તેમના આત્મામાં કોઈ પરદ્રવ્યનો સંયોગ નથી. ન ત્યાં જ્ઞાનાવરણાદિ 8 કર્મ છે, ન રાગાદિ ભાવ કર્મ છે. જુઓ, તમારા જૈન ધર્મની અંદર 7 તત્વનું સ્વરૂપ છે. હિન્દુમાં જુદા જુદા ફોંટા છે. કોઈ 16 તત્વ માને છે, કોઈ 25 તત્વ માને છે, કોઈ 9 તત્વ માને. જુદી જુદી વાતો બધાની. એમના મત પ્રમાણે ખ્યાલ આવે છે કે નહીં? એવા પેલો તમસ, રજસ અને બીજું કંઈક છે સત્વ, એ સાત્વિક, એમ એ 3 પ્રકારની પ્રકૃતિ માને છે. તમારે અહીંયા જુદી વસ્તુ છે. તમે તમારા ધર્મ પ્રમાણે સમજો. તમારે એમના ધર્મની સમજવી હોય તો પછી આ વાતમાં પડવાનું કોઈ મિનિંગ નથી. એમ ન ત્યાં જ્ઞાનાવરણાદિ 8 કર્મ છે, ન રાગાદિ ભાવ કર્મ છે, ન શરીરાદિ નો કર્મ છે. તે શુદ્ધ સ્ફટિક સમાન નિર્મળ છે. તે સ્વભાવિક જ્ઞાતા દ્રષ્ટા છે. તો પણ પ્રશંસા કરવાથી પ્રસન્ન થતા નથી. કોણ? ભગવાન. જૈન ધર્મના ભગવાન પ્રશંસા કરવાથી પ્રસન્ન થતા નથી, નિંદા કરવાથી ક્રોધ કરતા નથી. તે સદાય નિર્વિકાર રહે છે.
પ્રસન્ન થવું એ પણ વિકાર, ક્રોધ થવું એ પણ વિકાર, હાસ્ય થવું એ પણ વિકાર, અને રુદન આવવું એ વિકાર. નવ કશાયમાં હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા એ આવે છે કે નહીં? એટલે હાસ્ય શું છે? કશાય. એના સદગુણ થોડો છે. તો ભગવાન અસ પણ નહીં, રડ પણ નહીં, ક્રોધ પણ ના કરે, નિર્વિકાર રહે, કોઈ પણ પ્રકારની અસર એમના ઉપર થાય નહીં. કશું ના, એમને કોઈ ફરક જ નથી પડતો. મારી વાત સાંભળો, તમે ભક્તિ કરો છો તમારા પરિણામ અનુસાર બંધ થશે, ભગવાન અનુસાર નહીં. તમે શાંતિનાથ ભગવાનની ભક્તિ કરો એટલે વધારે પુણ્ય થાય, અને મહાવીર ભગવાનની કરો તો ઓછું થાય. એ તમારી વિપરીતતા છે, ભ્રમણા છે. તમારા પરિણામ કેવા છે એ પ્રમાણે પુણ્ય બંધ થશે, ભગવાન પ્રમાણે નહીં. પોઈન્ટ સમજમાં આવે છે? બરોબર. એમ તેમનામાં હર્ષ વિષાદ થતા નથી. જો કે તે પરમાત્મા સ્તુતિ કરનાર ઉપર પ્રસન્ન અથવા રાગી થતા નથી, તો પણ સાંભળજો હવે શું કહે છે. ભક્તોના પરિણામ તેમની સ્તુતિના નિમિત્તે નિર્મળ અથવા શુભ થાય છે. તમે ભગવાનની ભક્તિ કરો તો એમના નિમિત્તે તમારા પરિણામ જે નિર્મળ થાય એ પ્રમાણે તમને ઓછો વધતો પુણ્ય પાપ કર્મ બંધ થાય. એમ બરોબર. ત્યારે જેટલા અંશે ભાવોમાં વિતરાગતા થાય છે તેટલા અંશે કર્મનો ક્ષય થાય છે. જો સમ્યક દ્રષ્ટિ જીવ હોય અને ભગવાનની ભક્તિ કરે અને એનામાં જેટલા અંશે વિતરાગતા પ્રકટ થાય એટલા અંશે કર્મનો ક્ષય થાય, અને જેટલા અંશે રાગ છે એટલા અંશે પુણ્ય બંધ થાય. બરોબર. અને જેટલા અંશે શુભરાગ થાય છે તેટલા અંશે પુણ્યનો બંધ થાય છે. નિંદા કરનારના ભાવ બગડે છે, તેથી નિંદકને પાપનો બંધ થાય છે. નિંદા તો ક્રોધ વગર, કશાયની તીવ્રતા વગર બને નહીં. મારે તમારી નિંદા કરવી હોય તો એ કશાય તીવ્ર વગર ના થાય. ભગવાનની નિંદાની વાત પછી શું કરું? મારે તમારી નિંદા કરવી હોય તો એ મારો કશાય તીવ્ર થાય તો જ હું તમારી નિંદા કરી શકું, નહીં તો ના કરી શકું. બરોબર. તો નિંદકને તો પાપ બંધ થાય, કશાય તીવ્ર થાય. પરમાત્મા પરમ વિતરાગ રહે છે. તમારે જે કરવું એ કરો. ભગવાન તો સદાકાળ એક રૂપ વિતરાગ જ રહે. તે કોઈ પણ અશુદ્ધ ભાવોના કરતા નથી. તે એમનામાં શુદ્ધ પરિણમન છે. તે શુદ્ધ આત્મિક ભાવોના જ કરતા છે. એમનામાં શુદ્ધ જ પરિણમન થાય છે, અને એ શુદ્ધ ભાવોના જ કરતા છે. તમે પ્રશંસા કરો, ભક્તિ કરો, પૂજા કરો, નિંદા કરો, જે કરો તે એમના ભાવોમાં કોઈ ફેરફાર થતો નથી. સદાકાળ એક સરખા વિતરાગ ભાવ બન્યા રહે. જેમ નિર્મળ ક્ષીર સમુદ્રમાં નિર્મળ તરંગો જ ઉત્પન્ન થાય છે, તેમ શુદ્ધાત્મામાં સર્વ પરિણમન અથવા વર્તન શુદ્ધ જ થાય છે. અહીંયા ક્ષીરસાગરનો, ક્ષીર સમુદ્ર એટલે ક્ષીરસાગર, ક્ષીરસાગરનો દાખલો કેમ આપ્યો કે ક્ષીરસાગરના પાણીની રચના એવી છે ત્યાં કોઈ પણ પ્રકારના ત્રસજીવોની ઉત્પત્તિ નથી પાણીની અંદર, અને બાકીના બધા સમુદ્રોમાં પાણીની ઉત્પત્તિમાં કોઈને કોઈ પ્રકારના જીવો હોય. બરોબર. અને ક્ષીર સમુદ્રની અંદર કોઈ પણ પ્રકારના તોફાની વાતાવરણ બનતું નથી. ખ્યાલ? એક સરખા તરંગો ચાલ્યા કરે. એમ શુદ્ધ આત્મા પરમાત્મામાં, ભગવાનમાં વિતરાગ પરિણામ એક સરખા બન્યા રહે. એમાં કોઈ પણ પ્રકારના પરિણામમાં ફેરફાર થતો નથી. તે પરમાત્મા સાંસારિક સુખ અથવા દુઃખના ભોગતા નથી. એમને સંસારિક સુખ દુઃખનું વેદન નથી. તે કેવળ પોતાના જ અતિન્દ્રિય પરમ આનંદના નિરંતર ભોગતા છે. ફક્ત પોતાના અતિન્દ્રિય આનંદના સદાકાળ એકરૂપ ભોગતા છે. પરમાત્મા સુખ, સત્તા, ચૈતન્ય, બોધ આ ચાર મુખ્ય પ્રાણોથી સદા જીવતા રહે છે. પરમાત્મામાં કેવળ દર્શન, કેવળ જ્ઞાન, ઉપયોગ એક સાથે પોતાને જ દેખી રહ્યા છે અને પોતાને જ જાણી રહ્યા છે. શું કહે છે? સર્વજ્ઞ ભગવાન, સિદ્ધ ભગવાન એક સાથે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન બંનેનો ઉપયોગ એક સાથે વર્તે છે. એમને મારા તમારા ક્રમિક ઉપયોગ છે. મારો દર્શન ઉપયોગ ચાલતો હોય તો જ્ઞાન ઉપયોગ ના ચાલતો હોય, અને જ્ઞાન ઉપયોગ ચાલતો હોય તો દર્શન ઉપયોગ ના ચાલે. મારી તમારી વાત. અને સિદ્ધ ભગવાનના અને અરહંત ભગવાનના કેવળ જ્ઞાન, કેવળ દર્શનનો એક સાથે ઉપયોગ છે. તો કેવળ દર્શનમાં દેખવા જાણવાનું કામ કોને કરે છે? કે પોતાનું. લોકાલોક જાણે છે વ્યવહાર વાત. કેમ વ્યવહાર વાત? લોકાલોક ક્યાં જણાય છે? પરમ. શું પરમ જણાય છે? લોકાલોક ક્યાં જણાય ભગવાનને? જ્ઞાનમાં. પણ શેમાં જણાય? પર્યાયમાં. કોની પર્યાયમાં? પોતાની. તો એ કોને જોવે છે? એમની પર્યાયને જોવે છે ને. મારી વાત વાપરો. હું દર્પણમાં તમારો ફોટો જોઉં છું, તે હું ક્યાં જોઉં છું? દર્પણમાં. કે તમારા સામે જોઉં છું? દર્પણમાં. તો મને ફોટો ક્યાં દેખાયો? દર્પણમાં. બરોબર. તો ભગવાન ક્યાં જોવે છે? પોતાની પર્યાયમાં. તો પોતાની પર્યાયમાં આ લોકાલોક દેખાય છે. લોકાલોક ઉપર નજર નહીં કરતા. તો કોને જોવે છે ભગવાન? પોતાની પર્યાય.
ભગવાન કોઈ આત્મામાં રસ. હે ભગવાન તો પોતા આત્મામાં રસ. રથ પણ પરિણામની વાત એક જ વાત, પછી બીજી વાત કઈ હા? એક જ વાત બીજા જ્ઞાન દેખાય. પણ અરે શું જ્ઞાન દેખાય ને પર્યાયમાં જે જડક લોકાલોક એ ના દેખાય એમને દેખાય. દેખાય ને તો જોવે છે ને ક્યાં જોવે છે પર્યાય ને ક્યાં જોવે છે પર્યાય એમની પર્યાય એમના જ્ઞાનમાં જણાય છે ને અને પર્યાયમાં લોકાલોક જણાય છે. હું એમ કહું કે મેં ભરતને સવારે 6 વાગે મંદિરમાં આવતો દેખ્યું હતું તો સવારે 6 વાગે તમે તો ઘેર હતા તા કે 10 વાગે આવીને એક ચાલુ કર્યું કોમ્પ્યુટરની એમાં જોયું હતું 6 વાગે આવતું હતું તો બોલો મેં જોયો કે નથી જોયો શું થયું મેં જોયું કે ના જોયું બીજામાં તો ભગવાન વિતરાગ ભગવાન સર્વજ્ઞ ભગવાનનો ઉપયોગ સદાકાળ પોતામાં જ તન્મય છે એમાં દ્રવ્ય ગુણ પર્યાય બધું જણાય અને પર્યાયમાં લોકાલોક ઝળકે છે માટે લોકાલોકને દેખે છે એમ વ્યવહારથી કહેવાય એમ એ લોકાલોકને જોવા માટે ઉપયોગનો ફેલાવો કરતા નથી એમ વાત છે બરોબર. પરમાત્મામાં કેવળ દર્શન કેવળ જ્ઞાન ઉપયોગ એક સાથે પોતાને જ દેખી રહ્યા છે અને પોતાને જ જાણી રહ્યા છે. પરમાત્મા વર્ણ ગંધ રસ સ્પર્શથી રહિત અમૂર્તિક છે તો પણ જ્ઞાનમય પુરુષાકાર પદ્માસન અથવા કાયોસર્ગાદી આસનમાં સ્થિત અસંખ્યાત પ્રદેશી છે. છેલ્લે જ્યારે એમને સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થઈ અથવા કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું એ વખતે જે અવસ્થા હતી એ અવસ્થા એવો આકાર એમના આત્માના પ્રદેશોનો રહે એમ. તે પરમાત્મા પરમ આદર્શ છે. દરેક આત્મા પણ નિશ્ચયથી પરમાત્મા છે એમ જાણીને વિતરાગમય અથવા સંભાવી થઈને સ્વાનુભવનો અભ્યાસ કરવો યોગ્ય છે. એ જ ઉપાય પરમાત્મા પદની પ્રાપ્તિનો છે. કયો ઉપાય કે વિતરાગમય અથવા સંભાવી થઈને સ્વાનુભવનો અભ્યાસ કરવો. કોનો અભ્યાસ કરવો? સ્વાનુભવનો. પોતાના આત્માના અનુભૂતિનો માટેનો પ્રયત્ન કરવો. એ પ્રયત્ન જ પરમાત્મા પદની પ્રાપ્તિનો ઉપાય છે. હવે સમાધિ સતકની વાત કરે છે. પરમાત્મા કર્મમળ રહિત નિર્મળ છે, એકલો છે, તેથી કેવળ છે, તે જ સિદ્ધ છે, તે જ અન્ય દ્રવ્યોની અન્ય આત્માઓની સત્તાથી જુદો છે, તે જ અનંત વીર્યવાન હોવાથી પ્રભુત છે, તે સદા અવિનાશી છે, તે જ પરમપદમાં રહેવાથી પરમેષ્ઠી છે, તે જ ઉત્કૃષ્ટ હોવાથી પરમાત્મા છે, તે જ સર્વ ઇન્દ્રાદિ વડે પૂજ્ય ઈશ્વર છે, તે જ રાગાદિ વિજયી જીન ભગવાન છે. આ તમારે જે નોમ દેવું હોય દો. આ શુદ્ધ આત્મા વિતરાગ આત્મા નો તમારે જેટલો નોમ દેવો હોય એટલો દેવાય. હા બસ તે નોમમાંથી તમે ગમે તે દો એનો ફરક નથી પડતો પણ નોમ દો અને ભાવમાં પેલી વાત જણાવી જોઈએ. શું કહ્યું? હા એમના પરિણામોની એમની વિતરાગતાની એમના સ્વરૂપની વાત તમારા જ્ઞાનમાં જણાવી જોઈએ તો નોમ દેવાનો અર્થ. નોમ બોલવા મોડાથી કોમ પતી ગયું એનો કોઈ કિંમત નથી. બરોબર. આગળ કહે છે 106મી ગાથા. પરમાત્મા દેવ પોતાના જ શરીરમાં છે. એક તો શરીર નથી, શરીર છે પરમાત્માનું તો કે પોતાના શરીરમાં છે. કયું શરીર તારે? જુઓ આ મારું પૂતગલમય શરીર છે ને એ મારું શરીર નહીં પણ મારું જ્ઞાન શરીર છે એ મારું શરીર. એમ પરમાત્મા દેવ પોતાના શરીરમાં છે એટલે એમના જ્ઞાન શરીરમાં છે, એનાથી બહાર નથી. કારણ કે આત્માના દરેક ગુણો આખા આત્મામાં વ્યાપીને રહેલા હોય. જેમ ગોળમાં ઘર પણ છે તે કયા ખૂણામાં હોય ને કયા ખૂણામાં ના હોય? આખા ગોળમાં વ્યાપીને રહેલું છે એમ આત્માના બધા ગુણો આખા આત્મામાં વ્યાપીને રહેલા છે એમ. બરોબર. એવા લક્ષણયુક્ત જે પરમ વિદેહી દેહવાસી આ જીવમાં ને તેમાં નથી ફેર. એટલે અમારા શરીરમાં જે આત્મા છે એ અને શરીર રહિત જ્ઞાન શરીરી જે પરમાત્મા છે એ બેમાં કોઈ તફાવત નથી. કેમ તફાવત નથી? એ પણ પરમાત્મા પણ છે ને હું પણ પરમાત્મા પણ છું. ફરક ફક્ત પર્યાયમાં છે. મારો અને સિદ્ધ ભગવાનમાં તફાવત માત્ર પર્યાયનો છે. ગુણ હે વાત તો સમજવી છે કે બસ વાત જ ચલાવી છે. હા વાત શું છે કે આત્મદ્રવ્ય સ્વભાવમાં અને ગુણ સ્વભાવમાં કોઈ તફાવત નથી. અનંત ગણો ક્યાંથી થઈ ગયો? પણ વાત શું મારી આત્માનું 3 સ્વરૂપ દ્રવ્ય ગુણ પર્યાય 2 સ્વરૂપ સરખું છે અને એક જ સ્વરૂપમાં તફાવત છે તો તફાવત અનંત ગણો થયો ત્રીજા ભાગનો થયો? ક્યાંથી અનંત ગણો થયો? એમ વાત જુદી છે કે ભગવાનના પરિણામ જેવા શુદ્ધ છે એવા મારા શુદ્ધ થવામાં ઘણો ભેદ છે અશુદ્ધિ ને અશુદ્ધિ વચ્ચે એમ જુદી વાત. પણ બીજી વાત સાંભળો. ઘણા જીવો અમે ભરત ચક્રવર્તીની વાત આપણે કરી હતી હમણાં વચ્ચે. ભરત ચક્રવર્તીના 100થી અધિક પુત્રો
નિગોદમાંથી આયા, એમના ઘેર પુત્ર જન્મ્યા, ભગવાન ઋષભનાથ ભગવાનના સમોસરણની દીક્ષા લીધી અને એ જ ભવ્ય મોક્ષે જતા રહ્યા. બોલો એમને કેટલો ફરક પડ્યો? તો પછી શું ફરક છે? તારે એમનો ન્યાય જુદો ને મારો તમારો ન્યાય જુદો? એક ન્યાય બધાનો સમજમાં આવે છે. માટે ફરક ફક્ત પર્યાય સ્વભાવનો છે, પર્યાય સ્વરૂપનો છે. આ સમજવાની વાત છે. અહીંયા કંઈ તોલ કરવાની કે ઝઘડો કરવાની કે મેળવી લેવાની વાત નથી, સમજવા માટેની ચર્ચા ચાલે છે કે પરમાત્મા દેવ પોતાના શરીરમાં છે, દેહવાસી આ જીવમાં ને તેમાં નથી ફેર, તેમાં એટલે પરમાત્મામાં અને દેહવાસી આ જીવમાં કોઈ ફરક નથી. એમ આ રીતે ઉપર કહેતા લક્ષણોથી લક્ષિત જે પરમાત્મા નિરંજન દેવ છે તથા જે પોતાના શરીરની અંદર વસનાર આત્મા છે તે બંનેમાં કોઈ ભેદ નથી. મારા શરીરમાં તમારા શરીરમાં રહેતો આત્મા અને સિદ્ધ ભગવાનમાં જે ઉપર વર્ણન કર્યું આગલી ગાથામાં એવું સ્વરૂપ સિદ્ધ ભગવાનના આત્મામાં અને મારા શરીર તમારા શરીરમાં રહેતા આત્મામાં કોઈ તફાવત નથી. એમ પોતાના શરીરમાં અને પ્રાણી માત્રના શરીરમાં આત્મદ્રવ્ય આખા શરીરમાં વ્યાપીને રહેલું છે દરેક જીવનું. મારું આત્મા પણ મારા શરીરમાં વ્યાપીને રહેલો છે, તમારો આત્મા તમારા શરીરમાં વ્યાપીને રહેલો છે. ખ્યાલ આવે છે કે નહીં? એમાં કોઈ એક પરમાણુ આ શરીરનું કે જો આત્મપ્રદેશો ના હોય એવું નથી. તે આત્મદ્રવ્યનું લક્ષણ સિદ્ધ પરમાત્મા સમાન છે. એ આત્મદ્રવ્યનું લક્ષણ શું? આત્માનું લક્ષણ જ્ઞાન. તો સિદ્ધ પરમાત્માનું લક્ષણ જ્ઞાન જ છે. લક્ષણ તો ક્યારેય ના બદલાય, ચાહે સંસારી હો કે સિદ્ધ. બરોબર. વ્યવહાર દ્રષ્ટિએ અથવા કર્મબંધની દ્રષ્ટિએ સિદ્ધાત્માને સંસારી આત્માના સ્વરૂપની પ્રગટતા અને અપ્રગટતાના કારણ પણ છે. હવે કર્મબંધની અપેક્ષા અને વ્યવહારની અપેક્ષાએ સિદ્ધ અવસ્થામાં અને સંસારી આત્મામાં પ્રગટપણાના અપ્રગટપણાની અપેક્ષા એ ભેદ છે. મારી વાત સાંભળો, મારું સોનું છે ને તમારી પાસે સોનું છે, સમજમાં આવી વાત? તમે હોનાની મીઠી બનાવીને મેં હોનાનો દોરો બનાવ્યો, બોલો શું નામ, શું ફરક? અને આમ ફરક કે તમારી વીંટી છે મારો દોરું છે, એમ ફરક એ ખરું. તે પ્રગટ પર્યાય છે. એ શું છે? પ્રગટ પર્યાય. પ્રગટ પર્યાયની અપેક્ષા એ તફાવત છે. શુદ્ધ આત્મદ્રવ્યની અપેક્ષા એ કોઈ ફરક નથી. એમ હા, સિદ્ધ સમાન છે. પછી હા, તો પર્યાય ક્યાં છે? અરે પણ ક્યાં છે પર્યાય? શુદ્ધ શુદ્ધની વાત, એ પર્યાય ક્યાં છે એમ પૂછું છું. હે? પોતાના આત્મદ્રવ્યમાં ક્યાં, કયા ખૂણામાં પડી છે? હા, મજવું તો પડશે ને. તો પર્યાયમાં ફરક છે. હવે પર્યાયમાં ફરક છે તો ફરક મટાડવાનો છે. એ ફરક પર્યાયમાં અશુદ્ધિ છે દૂર કરવાની છે. તો પર્યાય આત્મામાં પડી છે ક્યાં? એ તો ખોરવી પડશે ને. અરે પણ પર્યાય ક્યાં છે? જોણ્યા વગર રથ. પર્યાય ક્યાં છે તો ખોરવી પડશે ને. ક્યાં છે પર્યાય? સદા દરેક સમયે એ પર્યાય આખા આત્મામાં દ્રવ્યમાં વ્યાપીને ભોગવટો આપે. અત્યારે તમને જે ભોગવટો થઈ રહ્યો છે તમારી પર્યાયનો છે. આત્મદ્રવ્યનો અથવા આત્મગુણનો ભોગવટો હોય નહીં. શું છે? આત્મદ્રવ્યનો અથવા આત્મગુણનો ભોગવટો કોઈ પણ જીવને ના હોય. દરેક જીવને એમની પર્યાયનો જ ભોગવટો હોય. સિદ્ધ ભગવાનને એમની પર્યાયનો ભોગવટો, મન તમને પર્યાયનો ભોગવટો. તો જે મન પર્યાયનો ભોગવટો અત્યારે રાગ દ્વેષ સુખ દુઃખ વગેરે થઈ રહ્યું છે એ મારી પર્યાય છે. એના ઉપર લક્ષ કરવાનું. હું વેપાર કરું અને નફો કર્યો કે નહીં ક્યાં નક્કી કરવાનું? ગલ્લાના વકરામ ચોપડામાં નક્કી કરવાનું કે નફો થયો કે નુકસાન ક્યાં નક્કી કરવાનું? સમજ પડે કે નહીં? ખ્યાલ આવે છે કે નહીં? તો ચોપડામાં હિસાબ લખો તો ખબર પડે કે નફો થયો નુકસાન. તો તમે આ ધર્મ કરો છો, રોજ શાસ્ત્ર સાંભળો છો, રોજ ચિંતન મનન કરો છો, ભગવાનની ભક્તિ કરો છો, અને જે કંઈ તમને ઠીક લાગે એ ઉપાય કરો છો, એનાથી ફરક પડ્યો કે નહીં ક્યાં જોવાનું? પર્યાયમાં. તમારી પર્યાયમાં જોવાનું. કાલે આવી હતી, આજે આ પ્રમાણે છે, પહેલાં આટલું ફરક પડતો હતું, હવે આટલો ફરક પડ્યો છે, એ તમે નક્કી કરો. એટલે તમને ખબર પડે કે હું સાચા રસ્તે છું ખોટા રસ્તે. પોઈન્ટ સમજમાં આવે છે? કોની પર્યાય? ક્યાં છે? ક્યાં? પણ કયા ખૂણામાં? પણ કયા ખૂણામાં? આત્મામાં તો ખરી, પણ કયા ખૂણામાં છે એમ? આખા આત્મદ્રવ્યમાં સદાકાળ નવી નવી પર્યાય વ્યાપીને ભોગવટો આપે છે. તમને અત્યારે જે પર્યાયનો ભોગવટો થયો, આ બીજી મિનિટે બીજી પર્યાય આવી, એ પણ આખા આત્મદ્રવ્યમાં વાપે. ત્રીજી પ્રગટ થઈ એ પણ આત્મદ્રવ્યમાં વ્યાપે. અને તમને આનો ભોગવટો સુખ દુઃખ વગેરે બધી અનુભૂતિ એ પર્યાયની છે. ખ્યાલ આવે છે વાતમાં? તો એમાં શું ફરક પડે છે? કારણ કે તફાવત તો છે ને સિદ્ધ ભગવાન મારામાં. સિદ્ધ ભગવાનમાં મારામાં તફાવત શેનો છે? પર્યાય અપેક્ષાએ.
દ્રવ્ય અને ગુણમાં તો કોઈ ફરક છે નહીં. એમનું દ્રવ્ય જેવું છે એવું જ મારું દ્રવ્ય છે. એમનામાં અનંત ગુણો, મારામાં અનંત ગુણો. ફરક પર્યાયમાં. તો પર્યાય ક્યાં છે? મારા દ્રવ્યમાં દરેક સમયે ભોગવટો આપી રહેલી પર્યાય એ મારી પર્યાય છે. અને એમાં હું જે પ્રયત્ન કરું એનાથી કેવો કેવો ફરક પડે છે એ હું જોઉં તો મને સમજ પડે કે આ કાર્ય કરવાથી આ પ્રમાણે થયું, આ કાર્ય કરવાથી આ પ્રમાણે થયું. એમ મેળવું તો કંઈક સમજ પડે. નહીં તો શું? તમે એ વેપાર કરો છો, હું એ વેપાર કરું છું, પછી હિસાબ તાકે તું મને નથી આવડતું. પેલા એ 100 ગુણ લીધી હતી, મેં હવા 100 ગુણ લીધી. શું કહ્યું? તે હવા 100 ગુણ લીધી, શું થયું? નફો નુકસાન. હવા 100 ગુણની કિંમત છે કે નફા નુકસાનની? નફા નુકસાનની. તો તમે જે કંઈ ધર્મની ક્રિયાઓ કરો છો, જે ધર્મનું તમને ઠીક લાગે એનું આચરણ કરો છો, એની પર્યાયમાં તમારા મંદતા આવી કશાયની, શુદ્ધતા આવી, કશાય બદલાયો ના બદલાયો કોણ નક્કી કરે? બીજો કોઈ તમારી પર્યાયને જાણી ના શકે. જુઓ, તમારી પર્યાયને બીજો કોઈ જીવ જાણી શકે નહીં. બરોબર? તમારી પર્યાયનો ભોગવટો તમે કરો ને તમારા જ્ઞાનથી જાણો. હા, અવધિ જ્ઞાની અથવા ભાવલિંગી મુનિરાજો હોય, એમની કોકની યોગ્યતા હોય, કોકની, બધાની નહીં. તો તમારી પર્યાયનું અનુમાન, પર્યાય ના જાણે, તમારી પર્યાયનું અનુમાન તમારા કર્મની સત્તાના આધારે કરે. અનુમાન જાણે નહીં, ડાયરેક્ટ ના જાણી શકે. કેવલી જાણી શકે? એક સર્વજ્ઞ ભગવાન કહે છે કે મુનિરાજ કહે છે? ના, સર્વજ્ઞ ભગવાનના વચન અનુસાર મુનિ બોલે. હા, એમના પોતાની સ્વતંત્ર વાત નહીં કોઈ. આ કોઈ પણ વાત મુનિરાજની સ્વતંત્ર નહીં. ભગવાનના ઉપદેશ અનુસાર આગળના આચાર્યોએ જે વાત કહી છે એના અનુસંધાનમાં કે એ પોતાની મનની વાત ના કરે એવો અધિકાર કોઈ પણ મુનિરાજને નથી. ભગવાન સર્વજ્ઞની વાણી ખર, એ વાણી અનુસાર ગણધર દ્વાદશાંગ શાસ્ત્રની રચના કરે. એ શાસ્ત્રની રચના અનુસાર બાકીના મુનિઓ જેની જેની યોગ્યતા હોય શાસ્ત્ર વગેરે લખે એની અનુસંધાનમાં, એનાથી સ્વતંત્ર જુદી વાત ના લખી શકે. એ તો ખોટી થઈ ગઈ. વાત તમારી સાચી છે તે માનવી. સર્વજ્ઞ ભગવાને કહેલી વાત નથી તો તમારી વાત સાચી છે તે? અરે નથી હોતા, પણ એમની કહેલી વાત તો છે કે નહીં? કહેલી વાત છક નથી તો એ કહેલી વાત કરે, વધારાની ના કરે. અને એમને ખબર ના હોય તો ના પાડે. મુનિરાજ ના કે હું આમ કહું છું, એમ ના બોલે કે ભગવાનની વાણી આ પ્રમાણે છે. એમ કે શાસ્ત્રોમાં દરેક જગ્યાએ આમ આવે કે આ ભગવાને, જીનેન્દ્ર ભગવાને કહેલી વાત છે એમ બોલે છે. કોઈ જગ્યાએ એમ નથી કહેતા કે હું કહું છું એમ. સુંદરલાલ, ખ્યાલ આવે છે ને? તો પછી સત્યતા ક્યાં રહી? સર્વજ્ઞ ભગવાનની કહેલી વાત છે માટે આ શાસ્ત્ર સત્ય છે. યોગેન્દુ દેવની કહેલી વાત છે માટે સત્ય નહીં. પણ યોગેન્દુ દેવ એમ કહે છે કે મેં ભગવાને કહેલી વાત કહું છું માટે સત્ય. યોગેન્દુ દેવ આચાર્ય શું કહે છે? જીનેન્દ્ર ભગવાને કહેલી વાત હું કરું છું માટે આ સત્ય. જુઓ, એમ આ બધું કઈ પોપાભાઈનું રાત થોડું ચાલે છે અહીંયા આગળ. તમારા મનમાં જેમ તુક્કો આવે એમ તમે બોલી નાખો એમ નથી અહીંયા આગળ. અરે સમજવાની વાત, એમાં જવા દેવાની વાત નથી, સમજવાની વાત છે. શુદ્ધ ધ્યાનમાં સ્થિર થઈને, સાંભળો, શુદ્ધ ધ્યાનમાં સ્થિર થઈને કર્મ બળને બાળી નાખેલ છે તથા ઉત્કૃષ્ટ પરમાત્મા પદ પ્રાપ્ત કરેલું છું તે સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરું છું. આ પહેલી ગાથા. બરોબર? બીજી ગાથા, 4 ગાથિયા ક્ષય કરી લહયા અનંત ચતુષ્ટય પ્રાપ્ત કર્યા તે જીનવર ચરણનમી કહું કાવ્ય સુઈષ્ટ. એમના પ્રમાણે આ કાવ્ય રચના, આ ગાથાઓ લખું છું. આ બીજી ગાથા. બરોબર? કોઈ પણ શાસ્ત્ર તમે જુઓ, દરેક શાસ્ત્રની અંદર મુનિરાજની વાત એમ જ હોય કે ભગવાનની કહેલી વાત કરું છું, મારા જ્ઞાનની વાત કરતો નથી. એમ જ હોય. નહીં તો એમની વાત સત્ય સિદ્ધ માનવાની. હા, સર્વજ્ઞ અનુસાર. જુઓ ગ્રંથ રચનાનું પ્રયોજન. ત્રીજી ગાથા, ઈચ્છે છે નિજ મુક્તતા, ભવભયથી ડરી ચિત્ત. ભવભયથી જે ડર્યા છે એ લોકો મોક્ષની પ્રાપ્તિની ઈચ્છા કરે છે તે ભવી જીવ સંબોધવા દોહ્યા રચા એક ચિત્ત. એમના માટે આ દોહાની રચના કરી. જેને સંસારના સુખ જોઈએ છે એમના માટે આ વાત નથી. બરોબર? હવે ચોથી ગાથા, જીવકાળ સંસારા કહ્યા અનાદિ અનંત, મિથ્યામતી મોહે દુઃખી કરીને સુખ લહંત. આ મિથ્યા દર્શન સંસારનું કારણ છે. દરેક ગાથા તમે લાઈનસર લો. મોક્ષ સુખનું કારણ પહેલી જ 5મી ગાથામાં કહ્યું, મોક્ષ સુખનું કારણ આત્મધ્યાન છે. સમજમાં આવે છે વાત? કોઈ પણ જગાએ, કોઈ પણ શાસ્ત્રની અંદર, કોઈ પણ આચાર્ય, જે જૂના આચાર્યોએ જે રચના કરી છે એ તો એમનાથી બંધાયેલા છે. જુઓ બીજી વાત સાંભળો. આપણે કોર્ટમાં ગયા,
કોર્ટમાં મેજિસ્ટ્રેટે ન્યાય કર્યો તમારો, મારા અને તમારા લડાઈ થઈને કોઈ કેસ લડ્યા તો મેજિસ્ટ્રેટે એમ નક્કી કર્યું કે વિજયભાઈ તમે ખોટા ને પેલા ભાઈ હાચા, એમ નક્કી કર્યું, એમ જજમેન્ટ આલ્યું, તો એના મનથી આલ્યું જજમેન્ટ? કેવી રીતે જજમેન્ટ આલ્યું? કાયદા અનુસાર. કેવી રીતે આલ્યું જજમેન્ટ? કાયદા અનુસાર. એની બુદ્ધિ પ્રમાણે, એને સ્વતંત્ર બુદ્ધિ ના ચાલે એની. કાયદામાં શું છે ચોપડી જોઈને, કાયદાની બુક જોઈને નક્કી કરીને કે એમને ના બોલો, એમને બોલવાનો એમનો અધિકાર નથી. તો આ મુનિરાજ આચાર્યોની પરંપરા અનુસાર વાત કરે છે, એમને સ્વતંત્ર કોઈ વાત કરવાનો અધિકાર નથી. આ તો જીનમાર્ગની વાત છે. મને સ્વતંત્ર કહેવાનો અધિકાર નહીં, મુનિરાજને નહીં, તો હું તમે કોણ કયા કેતની મૂડી, મારે તમારી હું હેસિયત? ખ્યાલ આવે છે વાતમાં? બરોબર. કર્મબંધની દ્રષ્ટિએ સિદ્ધાત્માને સંસારી આત્માના સ્વરૂપની પ્રગટતા અને અપ્રગટતાના કારણ પણ છે. એમના બેમાં તફાવત છે અને એના કારણો પણ છે. સંસારી આત્માઓ કારમણ તેજા શરીરના પ્રવાહની અપેક્ષાએ અનાદિથી પોતાની સાથે સંયોગ રૂપે રાખતા આવ્યા છે. તેજસ અને કારમાણ શરીર બે અનાદિથી આ જીવની સાથે જોડાયેલા છે. એટલે કેવી રીતે? થોડાક પરમાણુ ખરી જાય ને થોડા રહે ને થોડા આવે ને થોડા કરી જાય એમ. દાખલા તરીકે મારું આ શરીર છે, મારી પાસે કેટલા વર્ષથી બોલો? દાખલા તરીકે મને 70 વર્ષ થયો. 70 વર્ષથી છે ને મારું શરીર, ત્યાં 70 વર્ષથી આનું આ છે. રોજે રોજ બદલાય છે, બદલાય છે, આખું જતું રહે છે, બીજું નવું આવે છે, એમ છે. હે, થોડો થોડો ભાગ બદલાય તો થોડો થોડો એનો એરિયા શું થાય? હા, પણ શરીરની વાત છે. શરીર એટલે પૂતગલની તા બીજું શું? પણ શરીરનું આખું શરીર બદલાઈ જાય છે. થોડો ભાગ બદલાય ને થોડો એનો એરિયા. એનો અર્થ શું થયો? આ શરીર મારું 70 વર્ષથી છે, એનો અર્થ એમ થયો ને. એમ તેજસ અને કારમાણ શરીર મારો તમારો બધા સંસારી જીવોનો અનાદિથી છે. અનાદિથી છે એનો અર્થ શું? થોડા થોડા પરમાણુ ખરી જાય ને થોડા થોડા નવા આવે, પણ શરીર એનું એ અનાદિથી ચાલ્યું આવે એમ. ફરીથી બોલું, આ સંસારી આત્માઓ કારમાણ અને તેજસ શરીરને પ્રવાહની અપેક્ષાએ અનાદિથી પોતાની સાથે સંયોગ રૂપે રાખતા આવ્યા છે. આઠે કર્મોના વિચિત્ર ભેદોના ઉદયથી, વિચિત્ર એટલે અનેક પ્રકારના, વિચિત્ર એટલે ખરાબ હારા ખોટા એમ નહીં, અનેક પ્રકારના ભેદોના ઉદયથી અથવા વિપાકરસથી આત્માઓના વિકાસમાં ઘણા ભેદો દેખાય છે. કર્મના આઠે કર્મના જુદા જુદા ક્ષયોપક્ષમ અનુસાર દરેક આત્માનો વિકાસ, એમની બુદ્ધિ, એમનું સંયોગો બધું અનેક પ્રકારનું, એક સરખું કોઈનું નહીં. બરાબર. તે ભેદોનો સંગ્રહ કરીને વિચારમાં આવે તો નીચે પ્રમાણે તેમના 19 જીવ સમાસ થાય છે. બરાબર. જીવ સમાસ 14 છે, પણ આ કેમ 19 કહે જોવું પડશે. એટલે પેલા 5ના જુદા કર્યા સ્થાવરના, એટલે 14 ને 5 19. સ્થાવર એકમાં લે છે, અહીં આગળ 5 જુદા બતાવ્યા છે એટલે 19. હવે જીવ સમાસ બતાવે છે કે આ બધા જીવો જે છે એ બધા જીવોનો ટૂંકમાં શોર્ટ કર્યા અને ભેદ કર્યા તો 14 જીવ સમાસ થયા. એ 14માં પહેલા સ્થાવરના 5 ભેદ કર્યા. પૃથ્વી કાયિક સૂક્ષ્મ, પૃથ્વી કાયિક બાદર, જલ કાયિક સૂક્ષ્મ, જલ કાયિક બાદર, અગ્નિ કાયિક સૂક્ષ્મ, અગ્નિ કાયિક બાદર, વાયુ કાયિક સૂક્ષ્મ, વાયુ કાયિક બાદર. નિત્ય નિગોદ સાધારણ વનસ્પતિકાય સૂક્ષ્મ, નિત્ય નિગોદ સાધારણ વનસ્પતિકાય બાદર. ઈતર અથવા ચતુર્ગતિ નિગોદ સાધારણ વનસ્પતિ કાયિક સૂક્ષ્મ, ઈતર નિગોદ સાધારણ વનસ્પતિ કાયિક બાદર. પ્રત્યેક વનસ્પતિ કાયિક અપ્રતિષ્ઠિત, નિગોદ રહિત, સપ્રતિષ્ઠિત, નિગોદ સહિત. આ વનસ્પતિના ભેદ બોલું છું. એમાં કેટલીક વનસ્પતિમાં નિગોદ શરીરો છે અને કેટલીક વનસ્પતિમાં નિગોદ શરીર નથી. સપ્રતિષ્ઠિત છે એમાં નિગોદ નથી, અને અપ્રતિષ્ઠિત છે એમાં નિગોદ છે. સપ્રતિષ્ઠિતમાં નિગોદ છે અને અપ્રતિષ્ઠિતમાં નિગોદ નથી. એમાં શું ભેદ બતાવે છે શાસ્ત્રની અંદર? અહીંની આપણા મૂલાચારમાં એ વાત આવી હતી. શું કહે છે કે વનસ્પતિનું એક પાંદડું લો અને તમે આમ નખ બખ માર્યા વગર એમને ખેંચીને 2 ટુકડા કરો અને 2 હરખા ટુકડા થાય તો એ નિગોદવાળું છે, અને વોંકા ચૂકા ટુકડા થાય તો એ નિગોદ વગરનું વનસ્પતિ છે. એની પરીક્ષાનું હિસાબ એ પ્રમાણે છે. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, ચતુન્દ્રિય, પંચેન્દ્રિય સૈનિક, પંચેન્દ્રિય સૈનિક, દરેકમાં પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદ છે. આ કારણે 38 ભેદ થઈ જશે. લબ્ધ પર્યાપ્ત અને નિવૃત્ત પર્યાપ્તના ભેદથી 57 ભેદ જીવ સમાસના થશે. હવે સંઘની પંચેન્દ્રિયમાં નારકી, દેવ, મનુષ્યોના અનેક ભેદ છે. પશુઓમાં જળચર, થલચર અને નપચર છે. આ શેની અપેક્ષા એ ભેદ ચાલે છે? જીવના. સિદ્ધના આત્મા 2 હરખા કયા સંસારી? તો સંસારીમાં આ ભેદ કોની અપેક્ષાએ કર્યા? પર્યાયની અપેક્ષાએ. આત્મામાં ફરક નહીં. નપચર, થલચર, જલચર ગમે તે જીવ હોય, પણ આત્મા તો એનું તમારો મારો બધાનો હરખું.
પર્યાયમાં આટલા ભેદ, આ બધા પર્યાયની અપેક્ષા એ ભેદો ચાલે છે. કર્મોના ઉદયને કારણે સંસારી જીવોની અંદર જ્ઞાન, દર્શન અને વીર્યગુણની પ્રકટતા ઓછી વધતી હોય છે. ક્રોધ, માન, માયા, લોભ, કષાયોથી અનુરંજિત યોગોની પ્રવૃત્તિ અથવા લેશ્યાના મૂળમાં 6 ભેદરૂપ છે, તો પણ દરેકની અંદર મંદ, મંદતર, તીવ્ર, તીવ્રતર શક્તિની અપેક્ષાએ અનેક ભેદ છે. એટલે દાખલા તરીકે એક જીવની કૃષ્ણ લેશ્યા છે, બીજાની કૃષ્ણ લેશ્યા છે, ત્રીજાની કૃષ્ણ લેશ્યા છે, પણ બધાની કૃષ્ણ લેશ્યામાં તીવ્ર, મંદ, મંદતર, તીવ્રતમ એમ બધા ઘણા ભેદ. બરોબર. કૃષ્ણ નીલ કાપોત લેશ્યાના પરિણામ અશુભ કહેવાય છે, કેમ કે આ ભાવ હોય ત્યારે જીવ પાપ કર્મ જ બાંધે છે. પિત્ત પદ્મ અને શુક્લ લેશ્યાના પરિણામ શુભ કહેવાય છે, કેમ કે આ ભાવોથી ગાતિ કર્મનો બંધ મંદ પડે છે. પુણ્ય પ્રકૃતિમાં ગાતિ કર્મનો બંધ મંદ પડે. અને આ રીતે અંતરંગ ભાવોમાં અને બહારની શરીરની ચેષ્ટાઓમાં વિશેષ ભેદ કર્મોના ઉદયથી જ થઈ રહ્યા છે. આ બધી પર્યાયની વાતો છે. આત્માની જુદી જુદી પર્યાય અપેક્ષાએ આ બધા સંસારી જીવોના ભેદ કયા છે. આ કારણે સંસારી જીવ વિચિત્ર અનેક પ્રકારના દેખાય છે. હવે આપણે શું જોઈએ છીએ? આપણને જીવ જોઈએ એટલે આપણે શું જોઈએ છીએ? એની અવસ્થા એટલે પર્યાય. આત્મદ્રવ્યનો આપણા મનમાં વિચાર આવતો નથી, માટે રાગદ્વેષ થાય છે. શું છે પરિવાર? આ નાનો છોકરો છે, આ મોટો છે, આ પુરુષ છે, આ સ્ત્રી છે, આ રૂપાળો છે, આ મોદો છે, આ હાજો છે, એ બધું શેનું શું જોયું? પર્યાય જોઈ. પર્યાય જ આપણા લક્ષમાં આવે છે. આપણને એવી કુટેવ પડી છે. સમજપૂર્વક ધીમે ધીમે પ્રયત્ન કરો અને આત્મા લક્ષમાં આવતો જાય તો રાગ દ્વેષ ઘટતા જાય, એમ એટલી વાત. એનો વિચાર આવતો. આ કારણે સંસારી જીવ વિચિત્ર દેખાય છે. રાગી જીવ આ જીવોને જોઈને જેમનાથી પોતાને ઇન્દ્રિય વિષયના સાધનમાં કંઈક મદદ પડે તેમના પ્રત્યે પ્રીતિ. હવે આ બધા જીવોને જોવો અને એના તો જીવો સાથે બીજો કોઈ સંબંધ નથી. એને તો શું છે કે આ જીવોના કારણે મારા 5 ઇન્દ્રિયના વિષયોમાં અનુકૂળતા થાય એવા જીવો પ્રત્યે પ્રીતિ, અને જેમના કારણે મારા 5 ઇન્દ્રિયના વિષયમાં બાધા પહોંચે એમના પ્રત્યે દ્વેષ, રાગ અને દ્વેષ. પેલા જીવો પ્રત્યે તો જીવોના કારણે છે રાગ દ્વેષ. કોના કારણે? મારા 5 ઇન્દ્રિયના વિષય ભોગની લાલસાના કારણે છે પ્રીત. રાગ દ્વેષ શેના કારણે થયા? આપણે શું કહીએ છીએ? પેલો ખરાબ સંબંધ દ્વેષ થાય ને. અજ્ઞાન. શેનું અજ્ઞાન? શેનું અજ્ઞાન? પણ હું તમારા પરિણામની અંદર 5 ઇન્દ્રિય વિષયના ભોગો પડ્યા છે, રુચિ, એના અનુકૂળ કારણો પ્રત્યે તમને રાગ થાય છે, દ્વેષ થાય છે. એમાં અજ્ઞાનની વાત ક્યાં આવી? અજ્ઞાન કોનું અજ્ઞાન? તો આત્મ સ્વરૂપનું અજ્ઞાન. અત્યારે એની ચર્ચા છે નહીં. ભાઈ વાત સાંભળવાની બિપિન. હું કહું બાજરીનો ભાવ શું? તા કે લોખંડ તો 70 રૂપિયા કિલો છે. એ શું કહું? એનો શું અર્થ? બાજરીનો ભાવ પૂછ્યો તા કે ઘઉં તો 100 રૂપિયા આપો. તેનો શું અર્થ? તો જે વિષય ચાલે છે એ વિષયના અનુસંધાનમાં તમારો સવાલ આવે, તર્ક આવે તો કોઈક વાત બરોબર છે, પણ જે વિષય નથી ચાલતો એની વાત લાવો તો એનો શું અર્થ? પોઈન્ટ જે ચાલે છે એનું ધ્યાન રાખો, એના વિષયની અનુસંધાનમાં વાત હોવી જોઈએ એમ. ફરીથી બોલું. આ કારણે સંસારી જીવ વિચિત્ર દેખાય છે. રાગી જીવ આ જીવોને જોઈને જેમનાથી પોતાને ઇન્દ્રિય વિષયના સાધનમાં કંઈક મદદ મળે છે તેમના પ્રત્યે પ્રીતિ, અથવા જેમનાથી બાધા પહોંચતી દેખાય છે તેમના પ્રત્યે દ્વેષ કરે છે. હવે દ્વેષ પેલાના કારણે થયો? કોના કારણે થયો? પોતાના સ્વાર્થ. શું સ્વાર્થ છે? ઇન્દ્રિય સુખ. શું સ્વાર્થ છે? ઇન્દ્રિય સુખ. કયું? અને ઇન્દ્રિય સુખ કેવું છે? જૂઠું. ઇન્દ્રિય સુખ કેવું છે? જૂઠું. શાશ્વત નથી, વધઘટ રહિત છે, પરાધીન છે, દુઃખરૂપ છે, આગામી કર્મબંધ કરનારું છે. આ બધા કારણો છે એનો. હવે એ વાત આપણે વિચારવી નથી. માનો દોષ કાઢીએ. તમારા કારણે મને રાગ થયો, તમારા કારણે દ્વેષ થયો, તમારા કારણે આમ થયું, આમ બોનો બીજો કાઢીએ છીએ. આ વાત સમજવા તૈયાર નથી. એમ સમજવું છે. મહત્વનું પોઈન્ટ એ છે. બરોબર. અને તેનાથી જ કર્મબંધ કરે છે અને તે કર્મોનું ફળ ભોગવે છે. આ દ્રષ્ટિએ જોતો વિતરાગીને બંધ થતો નથી. બંધ કોનો થાય છે? રાગી દ્વેષીને. રાગ દ્વેષ કેમ છે? એને સંસારના સુખ ભોગની આકાંક્ષા પડી છે. એટલે જો આત્મિક સુખની આકાંક્ષા પડી હોય તો સંસારના સુખ ભોગની આકાંક્ષા ના હોય તો એના કારણોમાં રાગ દ્વેષ આટલો ના થાત, ઓછો થાત, અથવા ના એ થાત, જેવી અવસ્થા જીવની. બરોબર. સંભાવ જ મોક્ષનો ઉપાય છે. સમતા ભાવ. સંભાવ એટલે સમતા ભાવ. કોઈ પણ પરદ્રવ્યોમાં કોઈના પ્રત્યે રાગ દ્વેષ ના થવું એનું નામ સમતા ભાવ. આ સંભાવ લાવવા માટે સાધકને વ્યવહાર દ્રષ્ટિએ ભેદ છે એમ જાણવા છતાં પણ
એમ ધારણામાં રાખવા છતાં પણ આ દ્રષ્ટિનો વિચાર બંધ કરીને નિશ્ચય દ્રષ્ટિએ પોતાના આત્માને અને સર્વ સંસારી આત્માઓને દેખવા જોઈએ. હવે આ રાગ દ્વેષ મટાડવા શું કરવું એનો ઉપાય બતાવે છે. આ રાગ દ્વેષ કેમ થયો? ભેદ જોયા અને 5 ઇન્દ્રિયના વિષયોની અનુકૂળતા પ્રતિકૂળતા જોઈ. આ 2 કારણથી રાગ દ્વેષ થયો. એ શું કહે છે? સંભાવ મોક્ષનો ઉપાય છે. એને પ્રાપ્ત કરવા માટે સાધકે વ્યવહાર દ્રષ્ટિએ ભેદ છે આ બધા આત્માના, ના નથી એ જાણવા છતાં પણ, એ જાણવાનું એમ ધારણામાં રાખવા છતાં પણ, એમ યાદમાં રહેવું જોઈએ, તમારા જ્ઞાનમાં રહેવું જોઈએ, છતાં પણ આ દ્રષ્ટિએ વિચાર બંધ કરીને, આ વ્યવહારની દ્રષ્ટિનો વિચાર બંધ કરીને નિશ્ચય દ્રષ્ટિએ પોતાના આત્માને અને સર્વ સંસારી આત્માઓને સમાન દેખવા જોઈએ. આ ઉપાય કરો તો શું થશે? પેલા રાગ દ્વેષ મટશે, સંભાવ થશે. હા, સંભાવ એટલે સમતા ભાવ, બરોબર. આત્માઓને દેખવા જોઈએ ત્યારે પોતાનો આત્મા અને સર્વ સંસારી આત્માઓને એક સમાન શુદ્ધ નિરંજન નિર્વિકાર પૂર્ણ જ્ઞાન દર્શન વીર્ય આનંદમય અમૂર્તિક અસંખ્યાત દેશી જ્ઞાનાકાર દેખાશે. ક્યારે? આ જે ભેદ છે એને ગૌણ કર નથી એમ નહીં. શું કહ્યું? ધ્યાનમાં રાખવાના, ધારણામાં રાખવાના, પણ એને છોડી નિશ્ચયનો વિષય લક્ષ્યમાં લેવાનો એમ કહે છે. પેલા નથી એમ કહ્યું એમ નહીં, પણ એનું લક્ષ્ય છોડી અને તમે આ અપેક્ષાએ વિચાર કરો તો તમને સંભાવ જાગૃત થાય, તો રાગ દ્વેષ ના ઉત્પન્ન થાય એમ. ત્યારે સિદ્ધોમાં અને સંસારી આત્માઓમાં કોઈ ભેદ દેખાશે નહીં. ખ્યાલ આવ્યો? આગળ કહે છે સંભાવ લાવવા માટે ધ્યાતાએ નિશ્ચય નહીંથી વસ્તુનું સ્વરૂપ જોઈને રાગદ્વેષ દૂર કરવા જોઈએ. કેવી રીતે રાગદ્વેષ દૂર થશે? નિશ્ચયથી વસ્તુ સ્વરૂપ સમજો, વિચારો તો જ થશે. વ્યવહારથી તો ભેદ જ દેખાશે, અને વ્યવહાર દ્રષ્ટિએ તમે ભેદ જોશો એટલે રાગદ્વેષ થયા વગર નહીં રહે. વ્યવહાર દ્રષ્ટિમાં તો ભેદ સિવાય કશું દેખાશે નહીં, અને સમાન દ્રષ્ટિ જોવી હોય તો નિશ્ચય દ્રષ્ટિ અપનાવવી પડે. હવે પેલા કે નિશ્ચય ખોટું, નિશ્ચય નહીં, અત્યારે નહીં, તારે ક્યારે? જ્યારે તારા આત્મધ્યાન કરવું હોય ત્યારે નિશ્ચય તો જોઈશે જ. આત્માનું સ્વરૂપ નિશ્ચય વ્યવહાર નહીં બેથી છે કે એકલા વ્યવહાર નહીંથી જ છે? બેથી છે ને, તો બેના અંગીકાર કરવા પડે ને. બેના અંગીકાર કરવાના એટલે શું કરવાનું? મારી વાત સાંભળો, મારી વાત સાંભળો શાંતિથી. જુઓ, હું મારા ઘેર છું અને મારા સગા બે આયા, એક નજીકનો સગો છે અને દૂરનો સગો, બે આયા ઘેર. હવે પેલા બે બાયણામાં હાથે આયા તો મારે શું કહેવાનું? પેલા એકને બોલ તમે આવો ને તમે ઉભા રહો એમ, પછી તમને બોલાવું છું એમ ભેદ કરવાનું? બેના હાથે આવો, બેના હાથે આવો, પછી આસન આલવાનું થાય. જ્યારે એમની મૂલ્યાંકન કરવાનું થાય ત્યારે ભેદ આવે, એ પહેલો ભેદ ના આવે. શું થયું? પછી ભેદ આવશે ને, પછી ભેદ થશે ને. એક નજીકનો સગો છે એમને ઊંચા આસને બેસાડવું, પેલા નીચે આસને બેસાડવું, પાણીનો પ્યાલો લાવું તો પહેલાં પેલા ના આલું, પેલાને પછી આલું, ના આલું એમ નહીં, પણ ક્રમભેદ તો થશે ને. એમ નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, બંને અપેક્ષાએ આત્માનું સ્વરૂપ સમજવા છતાં પણ વ્યવહાર નહીંનું લક્ષ્ય, વ્યવહાર નહીંનું મૂલ્ય નિશ્ચયની એની અપેક્ષાએ અલ્પ છે, માટે એને છોડવું તો પડશે જ. હું આજે છોડી દેવાની વાત નથી કરતો, પણ લક્ષ્યમાં તો એને છોડવું પડશે. હવે શું થાય છે? શાસ્ત્રોમાં શું વાત બતાવી? જેમ જેમ નિશ્ચયનો અંગીકાર થતો જશે તેમ તેમ તે પ્રકારના વ્યવહાર છૂટતા જશે. શું થાય? જેમ જેમ નિશ્ચયનો અંગીકાર થતો જશે તેમ તેમ તે પ્રકારના વ્યવહાર છૂટતા જશે. વ્યવહાર છોડી દો અને નિશ્ચયનો અંગીકાર થશે એમ નહીં, નિશ્ચય નહીં રાખવાનો વ્યવહાર કાઢી મૂકો એમ નહીં. જે પ્રકારનો નિશ્ચય છે તે પ્રકારનો વ્યવહાર છૂટે. જે પ્રકારનો વ્યવહાર છૂટે એના અનુકૂળ પ્રકારનો નિશ્ચય અંગીકાર થાય. વસ્તુ સ્વરૂપ આ છે. અને તમારે જુઓ, આત્માનું જ્ઞાન ગુણ કહેવું, દર્શન ગુણ કહેવું, સુખ ગુણ કહેવું, દુર્વ્યવહારનું કથન. આત્મા અખંડ એક નિર્વિકાર નિરંજન સ્વરૂપ કહેવું એ નિશ્ચયનો વિષય. આમાંથી કયું ના પાડું? બોલો, કયાની ના કહેવી છે? કહો, કોની ના કહેવી છે? આત્મામાં ક્રોધ થાય છે, વ્યવહાર નહીંનો વિષય. આત્મા પરમ વિતરાગ સ્વભાવી છે, નિશ્ચય નહીંનો વિષય. તો કોની ના પાડવી છે? કહો. એકેની ના પડાય, બંને ને સમન્વય. સમન્વયનો અર્થ શું? સરખા નહીં, યોગ્યતા પ્રમાણે મૂલ્ય આપવું એનું નામ સમન્વય. શું કહું છું શુદ્ધલાલ? યોગ્યતા પ્રમાણે મૂલ્ય, યોગ્યતા પ્રમાણે સન્માન કરવું એનું નામ વિવેક. શું કહ્યું? બોલો, તમારે ક્યાં છોકરાનું લગ્ન લઈને બેઠા છો, 100 હગા આયા. હવે 100 હગાનું એક મૂલ્ય. તમારા બે ભાઈ આવો તો આવો ભાઈ, ખાટલાથી ઊભા થઈ જાઓ, બે જાઓ, પેલું પોણો આવો તો ભાઈ મેલ બે જા તું જમવા જા, રહોડામાં ચાલુ છું કહી દે. તાર તો ખાટલાથી ઊભા ના થયા. શું થયું સુંદરલાલ? તાર પેલો ભોણા પ્રત્યે ભાવ છે? જો ભાઈ કરતો પ્રેમ ભોણા પ્રત્યે વધારશે.
અને દેખાડો વેવાય પ્રત્યે કરવું પડે, ભોણા પ્રત્યે કશું નહીં. શું છે વિવેક? વિવેક કોનું નામ? દરેકની યોગ્યતા અનુસાર એનું મૂલ્ય સ્વીકારવું, સમજવું, અંગીકાર કરવું, એનું નામ વિવેક. વિવેક તો બધાને એક હરખા રાખવા, એવો વિવેક હોય? જુઓ, એક સમય થઈ ગયો છે પણ એક વાત કરી લઉં. મુખિયા એસા ચાહીએ જૈસા મુખ હૈ. મુખ એટલે મોં, મુખિયા એટલે વડું. વડું કેવું હોવો જોઈએ? મોં જેવું. મોં કેમ? અન્ન ગ્રહણ કરે, અન્ન, અને સબ અંગો કો દે, બધા અંગના આપ અનાજ ગ્રહણ કર્યું, એનું સત્વ આખા શરીરમાં પહોંચાડે. જેસ્તુઓ જે જોઈ, જેને જે જોઈએ બધાને એ ખરખું એમ થાય? શું થાય સુંદરલાલ? બધા જે અંગની જે જરૂરિયાત છે એ કશે ના હાલવાનું, પેલા કસને પેલાનો થાય, બધાને એક ખરખું હાલો. તો અન્યાય છે એમ છે? તમને ન્યાય અન્યાયની સમજ નથી. મુખિયા કેવા જોઈએ? ઘરમાં મુખ્યો હોય વડીલ, વડીલ એટલે બાપા, દાખલા તરીકે દાદા કે બાપા છે ઘરમાં, તે કમાઈને લાયા તો બધાને એક ખરખું હાલવાનું. તા કે તારા ભાઈ ઉંમર મોટી થઈ, હવે તાર છોકરીને પરણાવવાની છે, એને નવો લુગડો લાવો, પેલો છોકરો નાનો છે એને થીગડું મારીને ચલાવો. તા કે તમે પક્ષપાત કરો છો. પક્ષપાત થયું? યોગ્યતા અનુસાર. શું થયું? વાત સમજમાં આવે છે ને? વાત તો જેને જે જોઈએ છે એ આપવું, એનું નામ ન્યાય. વિવેક જ કશો નથી ને એમને ગોંડા થઈને પકડો તો શું કરવાનું એમ. માટે અહીંયા આચાર્ય કહે છે સંભાવ લાવવા માટે ધ્યાતાએ નિશ્ચયનયથી વસ્તુ સ્વરૂપ જોઈને રાગ દ્વેષ દૂર કરવા જોઈએ. બીજો કોઈ રસ્તો નથી. નિશ્ચયનયથી નહીં જુઓ ત્યાં હું રાગ દ્વેષનો અભાવ નહીં થાય. ગમે તેટલું પેટ પછાડવાનું શું કરશો? વસ્તુ સ્વરૂપ નથી એ પ્રમાણે. બરોબર? સમય થઈ ગયો છે, આગળની વાત કર.